લોકદેવતામાં જે લીલા કરી, બાળ લીલાથી લઈ અને ઠેઠ નિર્વાણ સુધીની પ્રક્રિયા જે કૃષ્ણ ભગવાનની છે એની તોલ તો કોઈ નહીં આવે. એટલે એટલા લોક ભોગ્ય જો કોઈ ભગવાન હોય તો અને એટલી લીલાઓ કરી હોય એટલે સૌથી વધુ જે સંતોએ આત્મરૂપે જેણે વાત કરી છે ને એ આત્માને ભગવાન કૃષ્ણ રૂપે જ સેવા છે. માવો માવો શું કરો, માવો 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 મારી પાસરે અંદરનો જ છે, એ જ માવો છે. એટલે જે દેવળમાં બિરાજે છે એ જ દેહ દેવળમાં બિરાજે છે. આ છે ને બહુ ભક્તિના રીતે બહુ સરસ વાત છે. પણ કદાચ જો તમને ખ્યાલ હોય ને તો અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલમાં આ માવાને છે ને પેલા ખાવાવાળા માવા સાથે સરખાઈને મૂકે છે. તમારું અજ્ઞાની લોકોની વાતો છે જેને ખબર જ નથી માવાનો અર્થ શું થાય. બાકી તો ઈશ્વર ક્યાં નથી.